જાગીના બે કુલક્ષણ. વાહ. સંવત 1884 ના શ્રાવણ વધી 13 ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં હાથુમને દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી ચક્યા નંખાવીને વિરાજમાન હતા અને સર્વાળ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના ને કર્ણિકારના પુષ્પના હાર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેણે સંસારનો ત્યાગ કર્યો હોય એવા જે હરિભક્ત તેને બે કુલક્ષણ છે ત્યાં સત્સંગને વિશે શોભવા દેતા નથી. જેમાં એક તો કામના અને બીજી પોતાના કુટુંબીને વિશે પ્રીતિ. અને એ બે કુલક્ષણ જેમાં હોય એ તો અમને પશુ જેવો જણાય છે. મહારાજ બે કુલક્ષણ કીધા તો બીજા હારા ને, ક્રોધ ને, માન ને, ઈર્ષ્યા ને, એ તો હારા ને, એ તો શોભા દે ને, બધા શોભા ને. દેહ ભાવ દેહાભિમાન માત્ર બધું જાય છે એ શોભા ના દે, આગળ ના આવે. એમાં કામના એટલે વાસના, ઈચ્છા. પછી છોડ્યા પછી વાસના કામનાની ઈચ્છા રહે પછી ના શોભા જતી એમાં આગળ મોટા મોટા ઋષિ મુનિઓ મહાન જબરા સદે જ્ઞાની એવા ને યોગી એવા સદે તપસ્વી તોય પણ સદે ક્રોધને લઈ, માનને લઈ, કામને લઈ એમનું પણ સદે શોભા થઈ ને. કામના એ મોટા મોટો દોષ છે. બીજા દોષ હોય પણ આ સાથે એવો દોષ છે કે જે સાથે જગતમાં પ્રતિષ્ઠાહીન કરી નાખે. બ્રહ્મા જેવા જગતપતિ આ બ્રહ્માંડના ઉત્પત્તિના કરનારા બ્રહ્મા, આ બ્રહ્માંડના પિતા કહીએ તો ચાલે. આ બ્રહ્માંડની સર્જન બધું બ્રહ્મા દ્વારે જ થયું. કારણ કે વિરાટ સ્વરૂપ છે ભગવાનનું. એમાંથી આ નાભીમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. એને પછી આ બધું એ સર્જન કર્યું. પછી શંકર ભગવાન સહાર કરે એ જુદી વાત, વિષ્ણુ ભગવાન પોષણ કરે એ બીજી વાત. પણ ઉત્પત્તિ તો બ્રહ્મા જ કરી. હવે તો બ્રહ્મા તો આખા જગતના પિતા થયા ને, ઉત્પત્તિ કરનાર બાપ થયા. તો પણ એમનામાં આ કલંક આવી ગયું ભૂલે. તો વ્યાસજીએ પુરાણમાં લખી. વ્યાસજીએ એ પુરાણમાં શા માટે લખ્યું? બ્રહ્મા તો જગતના પિતા છે, એનો સદે દોષ ન લેવાય. પણ એવા સમર્થ, એવા મોટા, એને પણ આવી રીતે ભૂલવણી થઈ, આવી રીતે દેશકાળ લાગ્યો. તો મહારાજ કે કેટલાકની સમજણમાં કચાશ હતી અને કેટલાકને દેશકાળાથી ભૂંડા નડ્યા. એટલે સમજણવાળા હોય, બુદ્ધિવાળા હોય, જ્ઞાની હોય તો પણ ઉતરતા દેશકાળ ન સેવવા, એ આ વ્યાસજીનો અભિપ્રાય. એટલા માટે એ આખ્યાન વાંચ્યા. દેવતાઓમાં, મનુષ્યમાં આપણે અવગુણો ભાવ દોષ નથી પડતાતો, તો એવા દેવતાઓમાં કેમ પડતાય? કારણ કે એમને તો આખી જિંદગીમાં એક જ ભૂલ થયેલી. આપણે 24 કલાક ભૂલમાં જ બેઠા. આપણે તો ઘાંચીના લુગડા જેવો, દાગ ન દેખાય. પણ પેલા ઉજરા લુગડા દાગ દેખાય. બાસકા જેવા થોડા લુગડા હોય એમાં એક દાગ પડે જરાક તો એ શરીર તરી આવે, દેખાય આવે. એમાં મોટા મોટા દેવોમાં અને ઋષિ મુનિઓમાં જે સાથે ભૂલ થઈ એક આખી જિંદગીમાં, લાખો વર્ષની આયુષ્યમાં આવી ભૂલ એક થઈ. પણ એ આપણને બળ આપવા માટે, આપણને સાવધાન રહેવા માટે વ્યાસજીએ આપણને આ સાથે પ્રદર્શન આપ્યું.
કે આવા મોટા, આવા સમર્થ, આવા છે એને પણ દેશકાળાદી નડે તો પછી આપણે દેશકાળ ઉડાડે મશીન હોય માટે ઉતરતા દેશકાળ ન સેવવા, એના માટે આ દ્રષ્ટાંત હોય. એમાં બ્રહ્મા તો બધા કરતા હશે તે વિપરીતપણું દેખાયું, કારણ કે પોતાની પુત્રી સરસ્વતી એમાં મોહ પામ્યા અને એના વહાં પડ્યા, પુત્રી મરગલી થઈ તે મૃગ થયા. આટલું બધું વિચિત્ર આપણને બતાવ્યું. પછી સનકાદિકાઓ એના પુત્ર હતા, એમને ધિક્કાર આપ્યો, તિરસ્કાર કર્યો, તો પછી એમને આ દેહનો છોડી દેવો પડ્યો, દેહનો નાશ કરવો પડ્યો. પછી બીજો દેહ ધર્યો છે બ્રહ્માએ, એ દેહનો ત્યાગ કર્યો કે આ દેહ કરીને મને કલંક લાગ્યું, માટે આ દેહ હવે ન રાખો. એ દેહ છોડી દીધો, બીજો દેહ છે. એટલે આવું છે તે એવા મોટા સમર્થને પણ દેશ એટલા હાવ શિક્ષાપત્રી મહારાજે લખ્યું કે એકાંત ન કરવી, પોતાની મા, બહેન, દીકરી સાથે પણ એકાંત ન કરવી, ત્યાં સુધીનું મહારાજ મૂકી છે. અને એ વિપરીત પણ આવું મોટા મોટાનું જોઈને જ મહારાજે કલમો મૂકી છે. અને તે એકાંત શું ન કરે. જો જયમિની હતા, વ્યાસજી ભગવાનના શિષ્ય, વ્યાસજી સ્વયં ભગવાન હતા, વેદના આચાર્ય હતા, શાસ્ત્રો બધા એમને રચ્યા, પછી એના આધારે બીજા આચાર્યોએ રચ્યા. એવા વ્યાસજી એમના શિષ્ય જયમુનિ એ તો બહુ સમર્થ પુરુષો. જયમુનિ પણ એવા સમર્થ, સામાન્ય સાધારણ માણસ નહીં, વિદ્વાન માણસ. હવે એ સાથે વ્યાસજી લખાવે શાસ્ત્રોને એ લખતા. વ્યાસજીના 4 શિષ્યો હતા, એ 4 અને નોખા નોખા વેદો ભણાવ્યા છે. અને એ મુખપાઠ એ વખતે કઈ લખવાનું કાગળિયા પેનો આવું નહીં બધું. એ તો બધું હૃદયમાં સ્થાપી દેવાનું. બહુ જબરા યાદ શક્તિઓ બહુ જબરી એ વખતે. આ તો વ્યાસજી ટેપો કઈ કઈ મગજ શક્તિ જતી રહી માણસ. હવે બેકાર થઈ ગયા મગજ બધા. પહેલાના મગજ એવા હતા, યાદ રહી જાય. એકવાર વ્યાસજીએ ભણાવ્યું સુખદેવજીને ભાગવત, તો બધું યાદ છે, મુખપાઠ. અત્યારે આપણે એક શબ્દ ગોખી મરી દઈએ તો યાદ નથી આવે. તો આ 12 મહિના થયા આ સાધુઓ દીક્ષા, તો હજુ નામ યાદ નહીં રહે. પછી બીજું તો શું યાદ રહે. તો એમાં કે આવી રીતે પછી મહારાજ કે આ શોભા નથી દેતા એની વાત કરશે કે એને એવા મોટા નહીં, પણ આ સુધી પાછળ ગવાયું, ગીતા ગવાયા. એ બધા ના પાછળ ગીત ગવાય, જો દુનિયા એનું સુધી પ્રદર્શન કરે. એવા છે શંકર તો ભગવાન, એને તો ઉપાસના છે. શંકર ભગવાન તો દુનિયા માણસ છે, દેવ તરીકે. અને મહારાજે વળી વેદની અંદર લખ્યું. મહારાજ કે વેદની અંદર નારાયણ અને શિવજીનું એકાત્મ પણ, માટે એમને પણ વેદમાં બ્રહ્મ કયા. શિવજીને અને નારાયણ એકાત્મનું એમાં પુરુષોત્તમ નારાયણ જે પરબ્રહ્મ પરમાત્મા, એ નારાયણ જુદા, એ નારાયણનું એકાત્મનું હોય નહીં. કારણ કે એમની ઉત્પત્તિ વૈરાટ નારાયણમાંથી છે. એટલે વૈરાટ નારાયણ સાથે એકાત્મપણું ખરું. અને વૈરાટ નારાયણને મહારાજે જીવ જેવા લખ્યા શાસ્ત્રોમાં, કે જેમ આ મનુષ્યને આ જીવ છે, જીવને 3 ગુણ 3 અવસ્થા છે, એમ વૈરાટને પણ છે. પણ વૈરાટનું મહત્તા છે, કારણ કે રાજાની જેમ મહત્તા હોય અને આ મનુષ્યની, પબ્લિકની. રાજા અને પબ્લિકમાં જેટલો ફેર છે એટલો ફેર આ વૈરાટમાં જીવમાં તફાવત. પણ છે તો 2 મનુષ્ય જાતિ, મૃત્યુ લોકો. એટલે વૈરાટ સમર્થ છે એટલા રાજા જેવા. એટલે એમાં એના પંચભૂત છે, એ છે તે કારણ છે, મહત્ છે. અને એ જે પંચભૂત કાર્ય રૂપે બધા વ્યાપી જાય.
અને એ છે અલ્પ છે એમ છે સાચું લખ્યું. પણ એ ભગવાન શિવજીને અને નારાયણ વૈરાટ નારાયણ એકાત્મ પુરુષ એટલે એને પણ વેદમાં બ્રહ્મરૂપ કર્યા. અને વૈરાટનું છે તે બહુ જ મહિમા કીધો છે ભાગવત મને બ્રહ્માએ તો બહુ લીધો, કારણ કે એના પિતા ખરા ને એટલે તો એના પિતાના ગુણ લખે ને ગાય એમાં વાંધો નહીં. તો એ છે તે શંકર ભગવાનની માયાને નથી જીતી શકે, એ તો ભગવાનની કૃપાથી જ જીતે. તો શંકર ભગવાનનું આખ્યાન 12મો અધ્યાય વાંચો, ચોથા સ્કંદનો 12મો અધ્યાય છે. 8મા સ્કંદમાં સમુદ્ર મંથન કર્યું એ વખતમાં અમૃત લેવું હતું. દેવ ને દાનવ બે સુધી ભયો, પણ દેવ દાનવનું યુદ્ધ જબર તામૂલ યુદ્ધ છે. એટલું બધું છે કે બે ના ઝઘડા થાય, ભગવાનના વચમાં પડી અને દેવોની રક્ષા કરવી પડે, ને કે દેવોને દૂર કરી જાય એવા મારા દાનવો બહુ ઝઘડા જોરદાર. એ છે તે સમુદ્ર મંથન કરી અને અમૃત કાઢવું હતું, પણ બીજી 14 રત્નો નીકળે એમાં અમૃત પછી નીકળ્યું છે. એ આ દાનવો મારા ઉપાડ્યું, ઝૂંટવીને ભાગ્યા. હવે છે રીતે હાથમાં આવે, દેવોને તો ના ગણે ને કોઈ ના, પણ ભગવાન પછી તે આ મોહની સ્વરૂપ ધરી અને એ લોકોને મોહમાં નાખ્યા અને અમૃત પાછું પડાયું. એ પાછું છે તે જેવી રીતે ભગવાને આ કાર્ય કર્યું એ શંકર ભગવાનને ઈચ્છા થઈ જોવાની. શંકર ભગવાન કે મહારાજ તમે આ મોહની સ્વરૂપ ધર્યું હતું, એ સ્વરૂપ કેવું ધર્યું હતું એ બતાવો. ભગવાન કે આશ્ચર્ય ભગવાન થાય કે તમારે છે એ જોવાનું શું કારણ છે? તો એ તમારે જોવા માટે નથી, આ તો દૈત્યોને સળવા માટે, દૈત્યોને મોહ પમાડવા માટે અને એમના પાસેથી અમૃત છીનવવા માટે આ રૂપ ધર્યું. જયારે એવું રૂપ ધર્યું ભગવાને, ત્યારે સહેજે સ્વભાવે આકર્ષણ થાય મનુષ્યને. શ્રીમાં મહારાજે લખ્યું છે જે રૂપી માયા છે. તો પેલા દૈત્યોને એના સ્વરૂપમાં મોહ થયો, એટલે મોહ હાડું પછી ના હોય શકાય. પછી અમૃત છે તે દેવોએ એને આપ્યું ભગવાનને કે આ લો અમૃત તમે વહેંચો. ભગવાન કહે છે ભાઈ હું મારી રીતે વહેંચી, શામ થશે તેમ થશે, પણ પેલા મોહ પામેલા એટલે જેમ કરો એમ જાઓ, તમને હૂંપ્યું એ અમૃત હૂંપ્યું. એ પછી દેવોને અમૃત પાયું ભગવાન. પણ એ શંકર ભગવાને જયારે લત લીધી કે મને મોહની સ્વરૂપ બતાવો જ, ભગવાને ના પાડી તો એ શંકર ભગવાને લત લીધી. પછી ભગવાન મોહની સ્વરૂપ ધર્યું, ત્યાં શંકર ભગવાન મોહ પામી ગયા, ધીરજ ન રહી અને ભગવાનની લીલા કરી. પછી જરા ઘડી શંકરને નચાયા. ભગવાન હવે આગા પાછા થાય, શંકર વાહનમાં દોડે અને પકડવા જાય, અને એવું બધું થયું. અને એની તો બધી ખાણ્યો થઈ છે હોનાની જેવીને એવી લીલા લખી છે ભાગવતમાં. એ આ કહેવાનું હેતુ છે આ કામના આવા મહાન પુરુષ જે ભગવાન અનંત આ બ્રહ્માંડના જે છે તે સંહાર કરનારા કાળ રૂપે એને પણ આવું આવરણ આવ્યું છે. અને એ બધું ગવાય, બધું થાય, પણ બીજા કરતા ડાઘ વધારે જલ્દી દેખાય. બીજી શોભા હોય એ ન દેખાય એટલે, અને આ વધારે દેખાય. થોડું હોય તો બધું દેખાય, અને પેલું વધારે હોય તો થોડું દેખાય. એવો આ કુદરતી ધાર. આખી જિંદગીમાં એક જ એવું સાથે કલંગડી હોય તો એ સાથે બહાર આવી જાય. અને પેલા સારું બધું કર્યું હોય બધું કઈ જાણે નહીં, અને એ સબ સુપાઈ જાય. એટલે આવું છે, ખોટું વધારે ગંધા. એટલે મહારાજ કહે છે કે આવી રીતે જે કામના છે એ ભગવાનના ભક્તને ત્યાગીને તો વિશેષ ગ્રસ્ત તો એમાં પર્યાપ્ત છે. એમાં એને શોભવાના જે ગ્રસ્ત હોય
અને પછી ભગવાનના ભક્તો હોય, નિયમ ધર્મવાળા હોય, અને પછી એમની ભૂલ થઈ ગઈ હોય અને કોઈ સાથે કંઈક એવું કાર્ય કરે વિચારનું, તો એનું એ છે તે શોભા ના રહે, ગામમાં એની આબરૂ ન રહે, નાક કપાય અને ભગવાનના માર્ગમાં એટલી ખોટ અને બધી કલંક છે. એમ એ સારું નથી. આખું શરીર સારું હોય રૂપાળું, પણ એક નાક જરાક ગૂંચું હોય કે નાકની કદરૂપતા હોય તો આખું શરીર કદરૂપું દેખાય, આખું શરીર ખરાબ દેખાય. બધી શોભા એના ઉપર આવી, નાક ઉપર. એ છે આખા શરીરની શોભા એ છે. એ જો રૂપાળું હોય, શરીર છો ઢંગું હોય તો માણસને આકર્ષણ થાય મુખારજી ઉપર, અને મુખારજી ખરાબ હોય, બીજું શરીર સારું હોય તો આકર્ષણ નહીં થાય. એ છે એની શોભા. તો એ છે જે શંકર ભગવાનને પણ બ્રહ્મા વિષ્ણુ ઋષિ એ એક વિષ્ણુ ભગવાનનું કલંક નથી કરવાનું. ભગવાનનો અંશ છે ને, ભગવાનની વિભૂતિ છે ને, એનામાં છે જે એ ભગવાનના સ્વરૂપમાં કલંક નથી હોતું. બાકી બીજા દેવતામય હોય. એ ચંદ્રમાં કેવો હશે, દેવ છે ને ચંદ્રમાં, તોય પણ એમનું મહારાજ કહે ગુરુનો સંગ પંચ મહાપાપ જો. ગુરુશ્રીનો સંગ એ તો મન પંચ મહાપાપ લખ્યું. તો એમને બૃહસ્પતિની શ્રી તારાને જ ઉપાડી. અને આ બધું શાસ્ત્રમાં એવું લખાયું. અને બધા પાછા બ્રહ્માએ કેટલો ઠપકો દીધો, વાર્યા તારે વળી પાછા હું કરે ના છે. એ પણ એને કલંક લાગ્યું અને કલંક ગવાય. એવું છે ઇન્દ્ર. ઇન્દ્ર તો દેવનો રાજા, ઇન્દ્રાપુરીનો રાજા છે. ઇન્દ્રાપુરીનો લોક છે સ્વર્ગલોક. એ સ્વર્ગનો રાજા ઇન્દ્ર છે. તો સ્વર્ગનો રાજા ઇન્દ્ર, મનુષ્યનો રાજા છે, એના વૈભવનો પાર આવતો નથી. આ મનુષ્યનો આપણો રાજા હોય એનો પણ કેટલો વૈભવ હોય છે, એને કેટલી સાહેબી, પંચ વિષયનું ભરપૂર સુખ. એને તો રાણીઓ કેટલી રાખા ભરસી ફલાણા રાજા કેટલું થઈ ગયું, તો ચિત્ર કરોડો છે. તો એને કરીને પણ એને સંતોષ નથી થતો, એને કરીને પણ એને તૃપ્તિ થતી નથી. તો ઇન્દ્રને પણ એવી રીતે અપસરાઓનો પાર નહીં, જીવાંગનાઓ, છતાં પણ એટલાથી સંતોષ શાંતિ નથી. ઇન્દ્ર પણ છે તે ગૌતમ ઋષિના ઘરમાં બેઠા, તો એનું પણ નાક કપાણું. અને આ બધું જે કલંક લાગ્યું, અને હજાર તો ભક્ત છે, દુઃખ થયું એ જુદું, દુઃખી થયા એ જુદું, પણ આ ટીલી રહી એ કાયમ નહીં. પેલું દુઃખ પડ્યું એ સજે દેહ રહે ત્યાં સુધી, પછી વાંધો નહીં. પણ આ જે કલંક એ તો સજે આ તો બ્રહ્માંડ રહે ત્યાં જે પ્રાગતા એ સજે લખાઈ. એમ દરેક દોષનું લખાણું છે. ઋષિ મુનિઓનું જોઈએ તો ક્રોધે કરીને પડી જાય એ લખાણું, કામે કરીને પડી જાય લખાણું, સ્વાદે કરીને પડી જાય લખાણું, માને કરીને પડી જાય લખાણું. કહો એમ સાથે દરેકને આ દેહ ભાવ છે ત્યાં સુધી ગુણ ભાવ છે, અને ગુણ છે ત્યાં સુધી આ દુખાવવાનું. ગુણ છે ત્યાં સુધી એ ગુણના ભાવ દેખાવાના. અને એને કરીને સદે આ મનુષ્યની ત્યાગ ભક્તિ શોભતી નથી. ત્યાગ શોભા છે સંતની, એમ કહે વેદ પુરાણ. ત્યાગ છે એ આ સંતનું ઘરાણું છે. ત્યાગ છે એમની શોભા છે. ત્યાગ એને લઈને આ શોભા છે. સંત મહાત્માઓનું જે પૂજન થાય અને સજી દુનિયામાં આગળ આવે છે એ શું છે? ત્યાગ. બીજું જ્ઞાનની વાત સમજનારા થોડા હોય, પણ એના જે નિયમ ધર્મનો જે સાદય, ત્યાગની સાદય એને લઈને એ મહારાજ વચનામાં લખ્યું ને કે મોટાની શોભા એ શોભા છે. મોટા પુરુષ હોય એના એ હજારો માણસો એના હાથ નીચે હોય, પણ એને કોઈ ઓળખતું નથી. આપણા જગતમાં કોણ ઓળખે?
પણ સ્વામીને દુનિયા ઓળખે. સ્વામીની શોભા આપણી શોભા. એટલે સ્વામીને અવશ્ય આ નિયમો એમનામાં હોય જ અને એમને રાખવા પડે. તો તે કારણ કે એમને હવે ઓળખે એટલે એમનામાં જે ત્યાગ વર્તી છે એ વિશેષ. અને એમને લઈને આપણી શોભા કે આ કોના સાધુ છે, જોગી મહારાજના, પ્રમુખ સ્વામીના, શાસ્ત્રી મહારાજના, એમ છે તે દુનિયાને સુધી ભાર પડે કે શાસ્ત્રી મહારાજના કે જોગી મહારાજના પ્રમુખ સ્વામીના સંત છે, ત્યારે જે તો હારા જ હોય ને એમાં કમી ના હોય. એટલે એમની શોભા આપણી શોભા છે. માટે મહારાજ આવત ના તો આપણને નિષ્કલંક કરે. નિષ્કલંક થાવ તો તમારી શોભા. એટલે મારે કે કામના શોભા નથી દેતી, એવા ને એવા બીજા દોષ પણ નથી શોભા. ક્રોધનું બહુ ખંડન કર્યું મહારાજ. દીપડો ને ભાવ ને સર્પ ને કાળો નાગ ને સિંહ ને વાઘ ને એવા ઉપમાઓ આપી. ક્રોધની ક્રોધ પણ વિરૂપ કરી નાખે. ક્રોધે કરીને તો હોઠ કરડી ખાધા શિવના ગણે, અને ક્રોધે કરીને તો છે તે શ્રાપ દીધા. એ ક્રોધ આવી ગયો. માનમાંથી ક્રોધ આવે છે, ઈર્ષા આવે છે. માન મોટી વાત. એક ગણને આપણે બોલાવીએ અને એકનું ના બોલાવીએ તો ક્રોધ આવી જાય. બાજુ માનનું ખંડન થયું ને તો એને ક્રોધ આવી જાય. બે જણા જમવા પીછા એકને રોટલો પીરસો ને એકને સાથે લાડવો આપો, હવે કેમ થાય છે? ત્યાં સમજણ નહીં ઉભી રહે. આવી જશે માન ક્રોધ બધું. એમ સદા મારા કહે છે કે જ્યાં સુધી ગુણનો ભાવ છે, દેહનો ભાવ છે, ત્યાં સુધી કોઈ જીવ સુખ્યો થતો નથી અને નિષ્કલંક થતો નથી. નિષ્કલંક થવું હોય તો દેહનો ભાવ છોડી દેવો પડશે. હું દેહ નહીં, હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. દેહ મિથ્યા છે, નાશ દુઃખ. મહારાજ લખ્યું શિવ બ્રહ્માદિક જેવા બ્રહ્મ રૂપે વર્તાતા, આત્મા રૂપે વર્તાતા, એવું તો બીજાને વર્તવું ઘણું કઠણ છે, દુર્લભ છે. એમ પણ લખ્યું. અને એમાં લખ્યું કે જો એવી સ્થિતિમાં બ્રહ્મા નહોતા વર્તા, શિવ નહોતા વર્તા તો કલંક લાગ્યા. બે શબ્દ મૂક્યા છે. એવી સ્થિતિમાં વર્તા એવું વર્તવા બીજાને કઠણ છે, અને એવી સ્થિતિમાં નહોતા વર્તા તો ત્યાં દેશ કાળા લાગ્યા. બે કલમો મૂકી છે, વિચાર કરો. માટે મહારાજે એમ લખ્યું, બે એના માટે સમજણ આપી આપણે કે કેટલાકના કલંક લાગ્યા છે, એમાં સમજણની ખામી હતી. આત્મારૂપ બ્રહ્મરૂપ નહોતા વર્તા, અક્ષરરૂપ નહોતા માનતા, એટલે કલંક લાગ્યા. અને કોઈ માનતા છે આત્મા રૂપે બ્રહ્મરૂપે, છતાં પણ દેશકાળ ઉતરતા છેડા તો દેશકાળ લાગ્યા. સારો માણસ હોય પણ સદી ચોમાસું હોય તો લપસી પડે. એમ એવો ઉતરતો દેશકાળ હોય તો સારા માણસને પણ ધક્કો લાગી જાય, દેશકાળ લાગી જાય, ભૂલ લાગી જાય. માટે એના માટે છે તે સાવધાની રાખવી જોઈએ, જાણપણું રાખવું જોઈએ. મહારાજ કે વિષયનો જોગ છામર, બકરાની પેઠે બીવું. બકરું કેવું બીવે? હાવસથી, નારથી, એમ બકરાની પેઠે બીવું. અને એનો જોગ થઈ જાય તો ત્યાં શેષ થઈ જવું. ત્યાં પછી બે ન કરવાનું, પછી એને શેષ થવાનું. એમ મહારાજ ગુણાતીત બે વાત લખી. જો એનો જોગ થયા મોર થતી આવી રીતે દીક રાખવી કે લખે મને એનો જોગ ન થઈ જાય. અને જોગ થઈ જાય એના સુધી તો પછી ત્યાં શેષ થઈ જવું. અને મહારાજે પાછું લખ્યું છે સ્વામીએ કે પોતાનું મંદિર હોય, આ મોટું મંદિર છે એટલે મોટા મંદિરનું તો વાત જ નથી, ગામ જેવું. પણ હરિમંદિર ગામનું હોય તો એક આટલું જ હોય. એમાં અચાનક કોઈ શ્રી આવે તો મહારાજ ક્રોધ કરીને તિરસ્કાર કરીને પાછી વાળી લખી. અહીંયા બીજો કોઈ હરિભક્ત ના હોય તો શું કરો? તો એ મહારાજ પણ એ લખ્યું સ્વામી કે ત્યાં સાથે તિરસ્કાર કરવો, ક્રોધ કરવો એને પાછી વાળી, પણ આવવા દે એ નહીં, કેમ લખ્યું? કારણ આ બધા મહારાજે આપણા માટે નિયમો લખ્યા છે. અને નિયમો પાતે પાતે
તેથી આપણામાં એવું આત્મબળ આવે પછી આપણને ધક્કો ન લાગે, દુષ્કાળ ન લાગે. માટે છે મારે કે દેહાભિમાન ટાળો. અમારો અવતાર મૂળ અજ્ઞાનનો નાશ કરવા છો. મૂળ અજ્ઞાનથી શું? ત્રણ દેહથી પોતાનું સ્વરૂપ બ્રહ્મરૂપ ન મનાય એ મૂળ અજ્ઞાન છે. કારણ કે દુનિયા જાણે છે ખરી પણ ભૂલી જાય છે. બધા ઢેઢના છોકરાને શીખવાડ્યું આત્મારૂપ બોલ, મહારાજ આત્મારૂપ એવું હોફાર કેવડાય પછી બોલાયો. કોણ સોલ્યા કે મા બાપ તમે આત્મારૂપ કહો છો તો કહું છું, પણ શું તો હરી જાય. મારે કે જીવમાં કેવો ચડી ગયો તો આપણે એવું થાય. આપણને આ મોટા પુરુષ આપણને આત્મારૂપ બ્રહ્મરૂપ અક્ષર ગોખાવે, એનું આ વિહાર છે, ભણાવે, છતાં પણ ભૂલી જાય છે. પાછું દેહ ભાવ આવી જાય, ગુણ વ્યાપી જાય, પછી સત્ય આપણને આવરણ આવે. સ્વામી કે ઉપજન સમાવેશન. આપણને આ માર્ગે ચાલ્યા છીએ એટલે એટલો વિચાર આવે છે, એટલે આપણે સત્ય એને પાછો પાડીએ. જગતના જીવ ના પાડી શકે, કરી દે. અને સંતના માર્ગે ચાલ્યા ટાળી શકે. ભગવાનની કૃપાથી, મોટા પુરુષની દયાથી એ ટાળી શકે. અને ભગવાન છે એ તો નિર્વિકાર પુરુષ. ભગવાનને એ ગુણનો બાદ હતો. જેમ સુધી કાલે વાત આવી હતી ને, મહારાજે અંગૂઠી ચોરી, ભોજની ભૂખ લાગી તો અંગૂઠી ઉપર કે અંગૂઠી લઈ ગઈ, તંદુરીને ત્યાં મૂકીને બધી મીઠાઈ ખાઈ ગયા. ભોજન વધે છે, આ તમે આ ચોરી કરી, તમને કલંક મોટું વળ્યું, તમને હવે કોઈ કન્યા નહીં દે, તમારું આ કલંક ગવાશે તમારી જિંદગીમાં. આ કાળી ટીલી બેઠી. ભગવાન કહેવાય મને કાળી ટીલી બેહે નહીં. એને એ કર્યું તો ગુણ ગવાય છે, અને એ ગુણ ગાવાથી આ જીવનો ઉદ્ધાર થાય છે, જીવને શાંતિ થાય. અને આપણે જો કર્યું હોય તો નાક કપાય. આપણું ચોરી ગવાય. હો હા. અને ભગવાન કરે એ લીલા કહેવાય, અને આ જીવ કરે એ ચોરી કહેવાય. અને મારે પેલા એમાં લખ્યું છે 39 વચનાર્થમાં નહીં લખ્યું કે મોટા કરે તો એને પદવીમાંથી પડે, અને નાના કરે તો જમપુરીમાં ધોગતિમાં જાય. એ બે લખ્યું નહીં, એવું લખ્યું. માટે જે મહારાજ કહે છે કે આવી રીતે આ જીવને કામના એટલે વાસના છે, ઈચ્છા છે, એટલે જેની વાસના હોય એના કરતા પદાર્થની વાસના અઘરી છે. એ પણ આપણને સજે પાછા પાડી દે, કારણ કે એ જીવનો સ્વભાવ છે. હરિભક્ત પાસે આપણે કાંઈ કાંઈ માગ્યા કરીએ, સ્વભાવ પડી ગયો. ફલાણું લાવી દો, પેન લાવી દો, ચોપડી લાવી દો, કામ આમ લાવી દો, એમ માગ્યા કરીએ તો હરિભક્તને આપણો ભાર નીકળી જાય. ત્યાગ આપણો મોડો પડે, અને ત્યાગ શોભે નહીં પડે. એ સત્ય એવી જે આપણી સત્ય સેવ હોય, સ્વભાવ હોય, પ્રકૃતિ હોય, તો એને આપણે ટાળવા માટે બેઠા. તો આપણી શોભા બહુ સારી ભક્તા હોય. આપણે અમથા સંત હોય એવા તો આપણે સાથે અમથા નથી આગળ આવી જતા વખાણ કરીએ ને, ફલાણા ઘનશ્યામ કેસી વાત, એ તો બહુ સારી ત્યાગ વાળા કથા વાર્તા જાય પણ છે. એમ છે એમ આપણે સહેજે સહેજે ભગવાનના ભક્ત એવા હોય તો આપણે એને સહેજે સૌની દ્રષ્ટિ મારી જાય. અને ઉતરતા હોય, કલંકિત હોય, બાળ વર્તી ના હોય, સજે ઝડપો નાખતી હોય ઇન્દ્રિયો, તોય પણ સૌને દ્રષ્ટિ મારી જાય. બે વસ્તુ આવી જાય. એટલા માટે સજી મહારાજ સજે આ આપણને આ વચનાઓ સમજાવે છે કે કામના એટલે વાસના, ઈચ્છા એટલે બધી વસ્તુની. એકલી સ્ત્રીની વાસના એ હૃદય ગ્રંથિ છે, મોટી છે, અઘરી છે, પણ તે સિવાય આ પદાર્થની વાસના એ હક ના લેવાય. તોય પણ આપણી શોભા બગાડે, આપણું કલંક લગાડે, અને આપણો ભારને છેટે નીકળે. જો આપણો એવો સ્વભાવ હોય કઈ માગ કરવાનો, તો હરિભક્ત આપણાથી આમ દૂર નીકળે. પેલા સાધુ ભાર છે કંઈક માગશે, તે આઘા નીકળે. અને જે સાધુ ના માગતા હોય ને હરિભક્તને સજા રાજી કરતા હોય, સેવા કરતા હોય, અને કાંઈ જોઈએ જ નહીં તો હરિભક્ત રાજી થાય. એ સ્વામી જો ગુણાતી સ્વામી જે ભાલમાં ફરવા ગયા,
હરિભક્તોએ રાતે પહોંચ્યા પાણી ત્યાં પાણીની બહુ તકલીફ. બે અગાઉથી ત્યાં સીમમાં તલાવડી હોય ને વૈડા કર્યા હોય ત્યાંથી જાઓ તારે ભાલ દે ખારો પાટ. તે પછી સ્વામીને ગયા ત્યારે હરિભક્તોએ નવા છો કે જૂના છો સારું પૂછ્યું કે નવા હોય તો એને આ ભાન ના હોય એટલે તોટ માગ્યા કરે લાવો પાણી લાવો આમ ત્યાં. અને જૂના હોય તો જાણતા હોય એટલે જૂનાને વાંધો નહીં. પછી સ્વામી ગુણાજી સ્વામી બોલ્યા કે જૂનાથી પકડ રાખશો ને. ત્યારે હરિભક્ત હા. પછી ગયા આ જો રસ્તામાંથી પાણી ભરતા આવ્યા તુંબડા, કારણ કે મોટા તુંબડા રાખતા. લાવો દેગડો પાણી વેડી તમે તુંબડાનું એટલે ભરાઈ જાય દેગડો. અત્યારે જમવું નથી અને આ પાણી લાવ્યા છે પીવું છે પીશું માટે હવે બેહો કથા વાર્તા સાંભળો. એટલા હરિભક્તો રાજા છે હા હા. અને પેલા માગ્યા કરે મસલ ઉઠે. મંદિર ફરવા ગયું મંદિરમાં 4 ચૂલા કર્યા, પેલા ખૂણે આ ખૂણે. પેલા હરિભક્ત આવ્યા ઉનાના શેઠિયા 60 માણસ ઘરમાં, એક ચૂલે હો 60 માણસ, એક રહોડે જમે બધા. અને આ 4 સાધુ 4 રહોડા કર્યા એટલે પછી વિચિત્ર ના લાગે. એટલે પછી પેલા હરિભક્ત આમ જોવે સ્વામી આમ કેમ શું સા તારે સારા સાધુ કે આ ફલાણા પેલી ખીચડી ખાવી, પેલો કે રોટલો ખાવો, પેલો કે આમ કહ્યું. પછી વિચાર કરીને કહે છે કે છોકરા દર્શને આવશે મારી છોકરામાં કુસંગ પ્યા છે. આ તો કુસંગ કહેવાય, આ સત્સંગ નહીં. તો સ્વામી ભગત કહે છે ભાઈ હરિભક્ત કે સ્વામી જુઓ અમારા રહોડા 60 માણસ જમે છે અને આ તમારું જોવે તો અમારે 60 ચૂલા થાય. માટે થતી ભલાથી જુનાગઢ ભેગા થઈ જાવ તો સારું. પછી સ્વામી ચિઠ્ઠી લખી ભેગી સ્વામી કાગળ લખી દીધો કે આ મંડળને બહાર ફરવા મોકલશો નહીં, સમાસ થશે તો અસમાસ થશે. આવું લખવું પડ્યું હરિભક્ત. એવું અમારે તે મુંબઈમાં કરમસિંહ દામજી મોટા શેઠ જબર કરોડોપતિ હરિભક્ત સત્સંગી ચુસ્ત. પણ સાધુ એમને ભારે એટલે તમારે સાથે માખ પાણી એમ ડૂબી જાય એવા સાથે નિયમ ધરવાના અને એવા કરે. બજારમાં કરમસિંહ દામજી સાધુને ભારે બજારમાં તો તરત થતું કેમ બજારમાં નીકળ્યા છો, શું તમારું કામ છે, તમારે શું ખરીદવાનો વ્યાપાર રોજગાર કરવા છે, તમારે શું છે, કઈ પદાર્થ વસ્તુ જોતું હોય તમારે તો અમે હરિભક્ત છે કહી દો, જે જોઈએ લાવી દઈશું. એમ કરીને વધે. ખબરદાર તમારે બહાર નીકળવું નહીં, મંદિરમાં રહેવું. માટે બજારમાં સાધુથી નીકળાય ને એમ કઈ સાથે ટોકા પાછા કાઢે એવા કરીને દમ છે. અત્યારે એવા હરિભક્તો મળે નહીં કડક. તો એવા હરિભક્ત હતા ત્યારે સાધુ દબાઈને નીમ પાડતા અને બીતા રહેતા. અત્યારે તો હવે હરિભક્તો એવા થઈ ગયા. આપણે હરિભક્તને આપણે કહેવા હરિભક્તને સાધુ કહેવા જાય કે સાધુ હરિભક્તને કહેવા જાય તો સાથે કેવું કે સાધુ શું કે તમે તારે સજે ગ્રસ્ત હતા ને પર્વતભાઈ ગોરધનભાઈ કલ્યાણભાઈ દાદા ખાતે એવા છો? ના ના. તો અમે પછી મુક્તાનંદ બ્રહ્માનંદ નિત્યાનંદ સ્વામી જેવા ક્યાંથી આવીએ કહો? તમારું ફેલ ને અમારું ફેલ, બે નું ફેલ જાઓ. બધું કોણ કોને કે કહો? એવું થયું એટલું મોડું પડી ગયું એમ. નકર ભાર અડવાર નહીં તો જવાય નહીં સાચું કાચા પોતાથી કહો. અમારા સાથે આવ્યા હતા પેલા નિરંજમુક્ત જેવા સ્વામી વિદ્વાન અને અમદાવાદના મહંત કોઠારી. તો કહસિંહ બાપુ તો કહેતા અમદાવાદના મહંત છો ને કે અમદાવાદના મહંત તમે હા બધું સારું હો, તમે મોટા વિદ્વાન ખરા અને સાધુ જબરા તમે, પણ તમને આ જરા કલંક રૂપ છે એમ કઈ નીચું ગલાવ્યું કહો. એટલું પેલું આવે છે ને કેશું પીળી કિનારનું મલમલનું મખમલનું એ મલમલ એવું ઓઢેલું ટાકડે અને આકાશ
માસ્તરના નજરે ચડી ગયું તે બરોબર પછી લેતા લેફ્ટ રાઈટ લીધી. અને આ નરનારાયણ તમારે દરેક અત્યારે છે સાધુ હતા અમારા ભેગા આવ્યા હતા અડવા. તે પછી માસ્તર દરબારો શું કે તમે આ સાધુ આવ્યા છો એટલે ભેગા ભેગા અમારે તમને હાથ જોડવા પડે, બાકી હાથ જોડવાનું બંધ થતું નથી. એ મોઢો મોઢ હો પાછું પાછળ કહેવું એવું કાંઈ નહીં. હા આવા હરિભક્ત અડવા જવું અગાઉથી સ્વામી અજાણ્યા સાધુ લઈ જાય તો અગાઉથી ભણાવીને લઈ જાય, ભણાવ્યા વગર ના લઈ જાય. અહીંથી ભણાવે કે આ જો અડવા છો જો સાવધાન થઈ ગયો, ચેતથી રહી જાઓ, સોનાવાના કાંઈ ના આવડે મારા ફેરવજો બેઠો એવું છે. એવું આ ઝાલાવાડમાં એવું છે. ઝાલાવાડમાં અત્યારે મોડું પડી ગયું દેશ કાળે કરીને, પણ એ સાથે એવો હરિભક્તોનો કડક સજે નિયમ છે. એટલે એ વખતે એવું હતું એટલે સાધુને પણ કડક રહેવું પડે, પણ આ તો હરિભક્તો મોડા પડ્યા અને સાધુ મોડા પડ્યા એટલે કોઈ કોઈને કોઈ ક્યાં નહીં સારું છે એવું થયું. તો મહારાજ આ સાથે આપણે વાત કરે છો કે આવી રીતે અંતરના આપણને સાથે મારે કે આ બહારનો આચાર છે એ દ્રષ્ટિએ આવે જગતની. અંતર્યામી નથી જગત એટલે આપણને સજ્જે અંતર્યામી પણ પકડી શકે. તો સજ્જે મારા કે આપણે ઉપરથી પણ હરિભક્તનો ગુણ આવે, હરિભક્તને સજ્જે ભાર પડે, હરિભક્તનો સત્સંગ થાય. એ અમારા કુબેરભાઈ બહુ કહેતા ભાવનગર વાળા કે સ્વામી જોજો તમારે શોભા અમારી શોભા છે, માટે અમારી શોભા તમે બગાડતા નહીં એમ કે તમારી શોભા એ અમારી શોભા છે અને અમારી શોભા એ અમારા પાડોશીની અને ગામની શોભા છે. અમારામાં સત્સંગીનું કાંઈ લક્ષણ હોય, મહારાજની અમે સેવા સાથે ભજન કરતા હોઈએ અને નિયમ ધર્મ પાળતા હોઈએ અમારા ગ્રસ્તના ધર્મ પ્રમાણે, અને ગામના લોકોને ગુણ આવે કે આ હરિભક્ત બહુ સારા છે, હરિભક્ત આ નિયમ ધર્મ પાળે છે તો સુખ્યા છે અને સુખ્યા થાય છે, માટે આપણે પણ જો સત્સંગ કરીએ તો આપણે પણ જીવનું સારું થાય અને સુખ્યા થઈએ. એમ કરીને પેલા સત્સંગી વધે. પણ આપણે બીજું કોઈ ઠેકાણું ના હોય તો બીજા હરિભક્તોને બીજા ગામના માણસને આપણો ગુણ આવે નહીં તો સત્સંગ ક્યાંથી થાય, સત્સંગમાં ક્યાંથી ભળે? તો આપણે સાથે સાહડે દાળ વેચતા હોઈએ પછી હરિભક્ત ગામના લોકોને ગુણ આવે, આ હરિભક્તમાં કાંઈ છે નહીં તો આપણે એના ભક્ત થઈને શું કાઢવાનું? એટલે સત્સંગ વધે નહીં. સત્સંગ વધારવું હોય, સત્સંગને પુષ્ટિ વૃદ્ધિ કરવી હોય તો પહેલું સાથે આપણું ચારિત્ર આચરણ હરિભક્તોનું ગુણ આવે એવું જોઈએ તો સાથે સમાસ થાય. એમ કે સમાસ ન થાય, દાખલો કરી પડે. એ મહારાજ કહે છે કે આ કામના અને સંબંધીમાં હેત એ શોભવા દેતું નથી. માટે સાથે આપણે કોઈ પણ વસ્તુ હરિભક્ત પાસેથી સિદ્ધિ માગવી નહીં. આપણે કઈ જોતું હોય તો આપણા મંડળમાં મોટેરા સંત હોય એને કહેવું, અને એ મોટેરા સંત છે એ સ્વામીને કે કોઠારી સંત કે આ વસ્તુની જરૂર છે, અને સતી કોઠારી જાણે કે સાચી વાત છે, જરૂરિયાત છે તો લાવી દે. પણ આવી રીતે સીધું માગવાની તો મહારાજના વખતથી મનાય છે ને અત્યારે મનાય છે, પણ એવું પછી કરવા જાય એટલે પછી આપણો ભાર ના રહે સમાજમાં, અને પછી આપણને ખબર નહીં હું માગું છું તમે માગો. બધા આપણે 150 જણા હોય ને એક જણો હરિભગત એક જ હોય. તમારા પાસેથી સ્વામી સેવા કરાય છે એવું ના જાણતા હોય પછી હું તમે માગું એટલે, અને મેં સેવા કરાઈ હોય બીજો ના જાણતા હોય એ માગે એટલે પછી પેલાને કેટલો ભારે પડે અને કેટલું મન દુખાય અને પાછા પડે. એટલા માટે આ મહારાજે કલમ લીધી કે સ્વામી આપણે સાથે કોઠારમાંથી વસ્તુ લે અને કોઠારમાં બધી વસ્તુઓ મળે, અને ના હોય તો લાવી દે જરૂરિયાત હોય તો. પણ સિદ્ધિ માગવાની ટેવ કાઢી નાખવી જોઈએ આપણે. એમ તો સજે કામના જીતાય, વાસના જીતાય. સ્ત્રીનો તો જાણે જન્મ જ નથી આ દુનિયામાં, એવું જ કાઢી નાખવું પડે. આ દુનિયામાં ભગવાનની શ્રી તો પ્રગટ કરી જ નથી આપણામાં.
એવું આપણે દ્રષ્ટિ કરવી પડે. અને આ પદાર્થ માત્રનું તો જોક છે, પણ એની આપણે જરૂર હોય એ પૂરતી આપણે જરૂર હોય તો જોઈએ, અને જરૂરિયાત હોય તો એ આ રીતે માગવું, આ રીતે મેળવવું. પણ એના માટે તગાજો ન કરવો. અને પદાર્થ માટે તગાજો કરે તો કામદારના જેવી કયું વચનાવત આવ્યું છેલ્લાનું 34. મારે કે પદાર્થ સારું જે છે તે આવી રીતે સકરાવ પ્રક્રિયા કરે તો બુદ્ધિવાળો હોય તો એ રાજાના કામદાર જેવી બુદ્ધિ, પણ એનામાં સાધુપણાની બુદ્ધિ આવી નથી એમ. અને મહારાજે સંબંધીનું હેતનું વધારે ભાર આમાં શા માટે મૂક્યો છે કે એ છે તે સંબંધીનું એવું છે, એ પડ્યું પાલવે. પેલો નદીમાં વાહડો તણાતો આવ્યો તો વાહડાને બાથે પડ્યો. ઓ આ મારા દેશનો વાહડો એમ. આવી દેશ વાસના, અને દેશ વાસના હારું તો મરી જાય છે ને હજુ ખૂન ખરાબી થાય. પાકિસ્તાન ને હિન્દુસ્તાન, ચીન ને હિન્દુસ્તાન, ચીન ને જાપાન, એ શું કરવા મરે છે? સરહદ હારું ને, ગરા હારું ને. તો એ શું છે? ગરા કોનો બાપનો છે, કોણ લઈને આવ્યું તું, ક્યાં રહેવાના ભોગવવા કહો. પણ એ અજ્ઞાન છે. એ અજ્ઞાનને લઈને આ ધર્મ છે, ધર્મમાં પણ ગુણના ભાવ હજારો મન આપે છે. એ ધર્મ શું? આપણામાં ગુણની પ્રવૃત્તિ થાય સાથે ઝઘડા કરીએ તો એ ધર્મ છે. તો આજે જુઓ પરદેશમાં જાઓ તો મારા બાજે આ ધોરિયા, આ લાલ, આ કાળા. એટલે ધોરિયા કોને કર્યા છે? તમારા હાથમાં તો ધોરિયા થવું, ધોરિયા કરવા. આ કાર્યા તો કાર્ય તમારા હાથમાં કરવા, અને કાર્ય તમે કર્યા છે એ ભગવાનની આ લીલા છે, ભગવાનની કાર્ય છે. ભગવાનનું આ હવામાન છે, પ્રમાણે શરીર ભગવાને ઘડ્યા છે. તો એના માટે જે બાધા છે એમાં ધર્મ સંસ્થાઓ બાધે. એ આ અજ્ઞાનનું ઘર છે બધું. આ અજ્ઞાન હોય ત્યાં સુધી એ ધર્મની શું કિંમત, અને એક ધર્મના અનુયાયીઓની શું કિંમત, અને એમાં શું હવા. એટલા માટે છે કે આ આપણે આ જગતનો ભાવ એમાંથી કાઢી નાખવાનો, દેહનો ભાવ કાઢી નાખી અને આપણે મારે કે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી. હું બ્રહ્મ છું, મારા આત્મા પરબ્રહ્મ બિરાજમાન છું, બીજું કાંઈ છે નહીં. એ ભગવાન સિવાય આત્મામાં કાંઈ ન રહે ત્યારે એમ જાણું કે આત્મા અક્ષર થયો. જ્યાં સુધી ભગવાન સિવાય બીજું મેં હોય ત્યાં સુધી એ આત્મા સંપૂર્ણ નથી, એટલો ખંડિત. આપણે આ છીએ 32 લક્ષણો પુરુષ હતો, પણ એને એક આ ટચની આંગળી કપાયેલી હતી. પછી નજરે ચડી ત્યારે એને સાથે ઉપયોગમાં ના આવ્યો. તો એટલી આંગળી ખંડિત થઈ તોય પણ એ સંપૂર્ણ સ્વરૂપ ન કહેવાય. આ મૂર્તિઓ છે, પણ મૂર્તિઓમાંથી જરા ખંડિત થાય, હાથ પગ આંખ આંગળી કેવું, ત્યારે એ મૂર્તિ પછી આપણે અપૂજ ગણીએ છીએ. તો એવી રીતે આ મનુષ્યમાં આપણે ભક્તમાં કે ભગવાન સાથે જ્યાં સુધી ભગવાન સિવાય બીજું જીવમાં રહે ત્યાં સુધી એટલું અધૂરું અક્ષર થવામાં. અક્ષર છે એનું આ વ્યતિરેક સ્વરૂપ છે કે એક ભગવાન સિવાય બીજું કાંઈ ન રહે, એ વ્યતિરેક સ્વરૂપ છે. અન્વય સ્વરૂપે અનંત કોટી બ્રહ્મ અણુ અણુ વ્યાપક રહ્યા જ છે. એટલા માટે મહારાજ કહે છે આ કામના છે, સ્ત્રીની વાસના છે, સંબંધનું હેત છે, એ પણ એવું છે કે સંબંધીને પાડી નાખે અને સાથે સંબંધમાં વાસના રહ્યા કરે. બીજો હેત છે બીજાનું, એ આપણે હેત થયું હોય તો પણ એને તોડ્યું એટલે પાછું હંધાવું કઠણ. હા તો ના બે. આ ઝાડ છે, લીમડાનું છે, આંબાનું છે, બધું એને તમે કાપીને બીજે રોપવા જો તો તોડશે નહીં. પણ વડનું ઝાડનું ડાળખું ચોટાડશે તરત, થોરનું ચોટાડશે તરત, પીપળનું ચોટાડશે તરત, ખરાડીને ચોટાડશે તરત, કારણ કે એને એ સુધી ચોટવાનો સ્વભાવ. અને આ ઝાડ ચોટે નહીં. એમ આ બીજા સંબંધ તૂટ્યા પછી હાથાય નહીં. એટલે અને આ જે સંબંધીનો સંબંધ છે એ તૂટે પછી અંધાઈ જાય. એટલા માટે આપણે એનો સંબંધ છોડ્યો છે, છતાં પણ એનો જોગ જો કરીએ તો સહેજે પાછો હાથો બાજી જાય અને વર્તી ઘર ભેગી થઈ જાય. કહો એમ એટલા માટે છે મહારાજે ના પાડી. એટલા મહારાજ કે જે દેશમાં પોતાના સંબંધીનો વારંવાર જોગ થતો ન જવું અને એવું બધું લખ્યું. પોતાના ગામમાં ન જવું, અને કોઈ દેશ કાર્ય કરીને પોતાના ગામમાં જવાનો પ્રસંગ આવ્યો હોય તો પોતાના ફળિયામાં પોતાના ઘેર ન જવું. એમ પોતાના ઘરની વસ્તુ લેવી નહીં, વાપરવી નહીં, આપત હોય
આવી બધી મહારાજે મને કરી છે એ શાના માટે કે આ જીવમાંથી આપણને એ કાઢવા માટે એનો જોગ રાખીએ તો ત્યારે બંધન થાય. માટે 84 લાખ યોનિમાં જેટલા મા બાપના સંબંધી મૂક્યા એનું આપણે સતી સમરણ મનન ચિંતન નથી કરતા અને એ આપણે સાંભળતા નથી, અજ્ઞાને કરીને વિચાર્યા છે. તો આ પણ એક દાડા આંખ મીતા છે ત્યારે મેળવાના છે, ભૂલવાના છે અને વિચારવાના. તો પછી આપણે મહારાજની આજ્ઞાએ કરી સમજી વિચારીને જો સતી આપણે એને વિહારીએ તો આપણે સતી પાછા જન્મ ન ધરવા પડે અને ભગવાન રાજી થાય અને આપણો ત્યાગ શોભે અને ભગવાનની સેવામાં હજુરમાં મહારાજ બેહાડી દે. એટલા માટે વિચાર કરી અને આ ખોટ ટાળવી અને ખોટ ખાવી નહીં અને કલંક બેહવા દેવું નહીં એમ કે શું કે જુઓ વાંચો. જેમાં હોય તે તો અમને પશુ જેવો જણાય છે. જેમાં પણ જેને પોતાના સંબંધીમાં વધુ હેતુ હોય જેનો તો અમારે અતિશય અવગુણ આવે છે. માટે જેને સંસાર ત્યાગ કર્યો હોય એને તો લેશ માત્ર પણ પોતાના સંબંધી સાથે ન રાખવું જોઈએ. એટલે હવે ત્યાગી થયા છે કેટલા વર્ષથી રામાનંદ સ્વામીના વખત ભગવાન દુનિયાનું બધાનું કલ્યાણ કરો, જાઓ શુભ આશય કરવો અને શુભ સતી સંતોષ કરવો. કરતા હતા ભગવાન છે, આપણે શું કરવાના થતો? આપણે કલ્યાણ કોઈનું કરી શકીએ એવું નથી. એ તો ભગવાનની ઈચ્છા થાય છે, ભગવાન આપણા દ્વારે કરે. આપણાથી કલ્યાણ થાય હોય તો પછી સદે આપણું જ ના કરે તો આપણું અહીં શું કરવા આવે? એટલા માટે મહારાજે કહે છે. અને એવી રીતે જો સંબંધીનું કલ્યાણ કરવા જતો તો રસ્તામાં રહી ગયા અને કલ્યાણ ન થયું. એવી રીતે ઘણા સંબંધીનું સદે આવી રીતે લાર રાખે અને એને કરીને પછી અહીં વર્તી ચોટે નહીં. અત્યારે સાધુ થયા, હવે ઘેર પોતાના સંબંધીમાં જાય, ઘરનું પોષણ કરે, વિવાહ આયોજન કરે હાથે. ત્યાર પછી એ વ્યવહારમાં શું ખોટા હતા? ગ્રસ્તાશ્રમમાં રહીને ભજન કરવું હતું, ગ્રસ્તાશ્રમ રહીને ભક્તિ કરવી હતી, મહારાજ કલ્યાણ કરે. પણ ગ્રસ્તાશ્રમ મૂકીને આશ્રમ વગોવો એ સૌથી મોટી વાત. આશ્રમ ન વગોવો. મહારાજ કે રહેવાય તો રહેવું અને ન રહેવાય તો મહારાજ કે પ્રિયવતનો માર્ગ ચલાવ્યો એવું થયું. એટલા માટે મહારાજ કે જે આશ્રમ રહ્યા ગ્રસ્તાશ્રમ હોય તો કૃષ્ણના નિયમ પ્રમાણે વ્યવહાર કરવો, કૃષ્ણના પ્રમાણે રહી ખાવું. ભગવાન રોટલા આપે, આપણો જે આવડત જે ભગવાન ધંધો ઉજાડે, ખેતી આપી હોય તો ખેતી, વેપાર આપ્યો વેચાર, નોકરી આપી નોકરી, ગમે તે ઉદ્યમ. કારણ કે ધરતી માતાના હજારો આંચર છે. જે આંચર જેને ફાવે ધારવા મંડી પડે. એમાં બધું ભગવાન આ દુનિયામાં ઉદ્યોગમાં ધરતી માતા એ બહુ આંચર છે. આ બધો ધરતી માતાનો ઉદ્યોગ જ છે. કોઈ કેટલી શેલરીના કારખાના કરે છે, કોઈ આજરો હીરાના, કોઈ તેલ નીકળ્યા, તેલમાં ન્યાલ થઈ ગયા મારા આરબ લોકો મુસલમાનો કરોડોપતિ. જો ને કે ખાવા નતું ધાર ધીર કરતા હતા પેલા શેઠિયા, એના બદલે અત્યારે કરોડોપતિ અબજોપતિ થઈ ગયા. અને રીધી સીધી વાળો દેશ છે જે તેલ નીકળ્યું એટલામાં. તો એ સદે આ ભગવાનનું કર્તવ્ય છે, ભગવાનનું મન છે. માટે સદે ભગવાન આપણને જે રીતે આજીવિકા આપે એ રીતે સદે રહી એમાં અને ભગવાનની ભક્તિ કરવી, સત્સંગ કરવો અને આત્માનો ઉદ્ધાર કરવો. અને ત્યાગાશ્રમ રહ્યા તો ત્યાગાશ્રમનો નિયમ પ્રમાણે રહીને આપણે ભક્તિ કરીને ભગવાનને રાજી કરીને છેલ્લો જન્મ કરવો. પણ પછી આશ્રમમાં મારે કે સ્થાન ભ્રષ્ટ ન થવું. અને સ્થાન ભ્રષ્ટ સારંગપુરનું 9મું વચનામૃત આપ્યું છે કે સ્થાન ભ્રષ્ટ અને શિક્ષાપત્રીમાં અને ગીતામાં શ્લોક આપ્યો છે કે સ્વધર્મનો ત્યાગ કરીને પરધર્મનું આચરણ ન કરવું. અને પરધર્મનું આચરણ કરીને ખળ જાણવું. ખળ લખ્યો છે. ખળ એટલે પશુ ગધેડો. સ્વધર્મનો ત્યાગ કરીને પરધર્મનું આચરણ કરે એટલે શું કે ગ્રસ્તાશ્રમી હોય ત્યાગાશ્રમનું આચરણ કરવા જાય, અથવા બ્રહ્મચર્ય આશ્રમ હોય ને પછી ગ્રસ્તાશ્રમનું આચરણ કરવા જાય. એવી રીતે એ 4 વર્ણ 4 આશ્રમના નિયમો ધર્મો બાંધ્યા છે. એમાંથી ભ્રષ્ટ થઈ અને બીજું કરવા જાય ત્યારે એના માથે આ કલંક છે, એના માથે આ ઠપકો છે મહારાજ. એટલે મહારાજ કહે છે કે પોતપોતાના હવોના આશ્રમમાં રહી અને પછી ભગવાનની ભક્તિ કરવી એમ તો છે તે આ બંધન ના આવે અને આ કલંક ના આવે.
માટે કામનાય જાય અને સંબંધીમાં વાસનાય જાય. જો આપણે સાથે મહારાજના નિયમ પ્રમાણે આજ્ઞા પ્રમાણે વર્તીએ અને આત્મારૂપ માનીએ, બ્રહ્મરૂપ માનીએ તો એ બધો વરગાડ નીકળી જાય. એમ કે શું કે માટે જેને સંસાર ત્યાગ કર્યો હોય હા એને તો લેશ માત્ર પણ પોતાના સંબંધી સાથે હેત ના રાખવું જોઈએ. વાહ શા માટે જે પંચ મહાપાપ છે તે થકી પણ દેહના સંબંધીમાં હેત રાખવું તે વધુ પાપ છે. માટે જે ભગવાનનો ત્યાગી ભક્ત હોય તેને તો આ દેહ થકીને દેહના સંબંધી થકી પોતાનો ચૈતન્ય જુદો જાણ્યો જોઈએ. હું તો આત્મા છું ને મારે કોઈ સાથે લેશ માત્ર સંબંધ નથી. અને દેહના સંબંધી છે તેને 84 લાખ જાતની આરે ગણ્યા જોઈએ. અને તે સંબંધીને સત્સંગી જાણીને તેનું મહાત્મ્ય સમજવા જાય. એક તો સંબંધનું હેત જ હોય ને વળી તેનું હરિભક્તપણાનું મહાત્મ્ય સમજે પછી ભગવાનને ભગવાનના ભક્તની સંબંધીમાં વધુ હેત બંધાઈ જાય છે. જો આ ભગવાને કર્મ ના મૂક્યો હોત, આ હેત રૂપી માયા ના મૂકી હોત તો આ સૃષ્ટિનો કર્મ ચાલત. હેત રૂપી માયા મૂકી છે એટલે જાણવા છતાં આપણે જાણીએ છીએ કે આ બધું એ નાશવંત છે. આ સંબંધી છે બધા ચેડ મોડ હાજર જાય છે. કોઈ અમર રહેતું નથી. કેટલાય આ જીવ અનાદિ છે એટલે કેટલાય જે જર્યા છે 84 લાખ કેટલાય વાર તો કેટલું કઈ કોઈનું નિશાન જુસ. આ ગામની ભાગોળે છે તે જ્યારનું ગામ બંધાણું છે તારનો મરતા બારતા છે શમશાનમાં, પણ ટેકરો છે ક્યાંય? એ હરકી નરકી જમીન સાહેબ બહાર ઘેર જાવ એટલે પાછું બધું વાયરાનું આગું પાછું ધૂળ ભેગું ધૂળ. ડુંગરો ન થાય, ટેકરો નહીં. તો પછી આપણે ક્યાંથી આ અમર રહેવાના? પણ જાણવા છતાં આ મોહને લઈ અને આપણે સાથે એમાં ફસાઈએ. જાણીએ છીએ આ ભમરો આ પતંગિયા જાણે કે જીવામાં આપણું મોત છે જ, છતાં પણ મોહને લઈને અંજાઈને મય પડે. આપણે જાણીએ છીએ કે થિયેટરમાં કે પેલા સિનેમામાં કે એમાં આપણું ખુવારી છે જ, પૈસાની ખુવારી છે, ટાઈમની ખુવારી છે, દેશની ખુવારી, છતાં પણ ઝંપલી છે મોહને લઈ. એમાં મોહ છે આપણે એટલે એમાં ઝંપલી છે આપણે એટલે જાણીએ છીએ છતાં એમાં ખુવારી છે. આ ફીણ છે, આ ગાંજા છૂટા છે, બીડી છે, એમાં જાણીએ છીએ કે એને લઈને દેહનો નિર્વાહ નથી. રોટલા લઈને નિર્વાહ છે, દેહ રહ્યો છે રોટલા લઈ. બીડીથી કે ગાંજા છૂટાથી કે સિગારેટથી કે ચાથી નથી રહેતા, છતાં પણ મોહને લઈ અને એમાં ખૂંચાશીએ તો એ ભાન રહેતું નથી ને ગુમાવીએ બધું. આ ફીણિયા જેવો આખા ઘરા ગુમાવી દીધા દરબારો, ઘરા બધા જતા. એમાં મોહ છે ને કે જાણે છે કે આમાં મારી ખુવારી છે છતાં લે. અને આના જુગાર ઘેર થી પણ હાર્યો જુગારી બમણું રમે તો. અને એ જુગારમાં બધી ખુવારી થાય છે જાણે છે પણ એવું એ લઢણ છે, એવું એ વ્યસન છે કે મૂક્યું જાય નહીં, પછી એના લતે ચડી જાય. આવો એની અંદર મોહ છે. જાણવા છતાં આમાં કુવારી છે તોય પણ આ પાંડવો જાણતા હતા કે આમાં કુવારી છે છતાં જુગાર રમ્યા, બધું હારી બેઠા. દ્રૌપદી હોત ને મૂકવી પડી. એટલા હારું મહારાજ શિક્ષાપતિ શ્રીનું દાન ન કરવું, શ્રીને ના મૂકવી એવી હોડમાં. એટલા હારું મહારાજે લખવું પડ્યું. એટલે આ બધી જાણવા છતાં એમાં ઝંપલાય છે એ મોહ. માટે જેમાં સ્વાભાવિક રહ્યું છે એવા જે પોતાના સંબંધી એને હરિજન જાણીને જો તેમાં હેત કરે તો તેનો જન્મ ખરાબ થઈ જાય છે. અને વળી દેહનો સંબંધી ન હોય પણ જે પોતાની સેવા ચાકરી કરતો હોય તેમાં પણ સ્વાભાવિક હેત થઈ જાય છે. કરણ ને થયું ને, કરણ ને સ્વાભાવિક હેત થયું. દુર્યોધન ત્યાં ઉછર્યો હતો, નકર તો પાંડવ નો હકો ભાઈ, કુંતાજી નો પુત્ર અને વળી સૂર્ય નો. એટલે બે માન બાપ બે ઉત્તમ પુરુષ. એનો પુત્ર કેવો હોય? સૂર્ય ભર્યો હોય ને, છતાં પણ સાથે આ એનો પક્ષ રહી ગયો, અનાજ સાધુ. એમ મારે સેવા ચાકરી કરી હોય ને એમ લખ્યું છે. જો નંદાજી હતા બુદ્ધિવાળા રાજકારણી દિલ્હીના પ્રધાન થઈ આવ્યા, પણ સદ્યા એક વ્યવહારિક બાબતમાં પક્ષ થઈ ગયો. દાદુભાઈ ચૂંટણીમાં દાદુભાઈ મદદ કરી એમાં એક પક્ષ બંધાઈ ગયો. એને કરીને જીવનું પતન થયું, સત્સંગમાંથી પડવું પડ્યું. એના માટે આ મહારાજ કહે છે પોતાની આવી રીતે કાળમાં કોતરા ખવડાવીને ઉછેરીને મોટા કર્યા હોય એનો પક્ષ રહી જાય તો, અને એ સદ્ય એમાં બંધાઈ જવાય. અથવા કોઈ એ સદ્ય આપણે આવી રીતે સદ્ય મદદ કરી હોય, પક્ષ આપણો રાખ્યો હોય એવું હોય, અને પછી આવી રીતે
આપણા જીવનો છે જે મોક્ષમાં વિઘ્ન થતું હોય તો બીજો ગમે તેટલો આપણું રાખ્યું હોય તો પણ હેક ત્યાં આવે એટલે પછી તો આગળ બાપ હોય તો એની મોહબત ના રહે, ભય હોય તો ના રહે. જીવ વૃક્ષને રાવણનો પક્ષ રાખ્યો કઈ એનો ભય હતો તો રામનો પક્ષ રાખ્યો. એમ છે તે ભરતજીએ માતાનો પક્ષ રાખ્યો, રામનો પક્ષ રાખ્યો. એમ છે તે આવી રીતે મારે કહે છે કે કાળમાં કૂતરા ખવાયા હોય ને આપણી સેવા કરી હોય ને આપણને ઉછેરી આવે મોટા કરી, કારણ કે ધ્યાન પણ આપણા મા બાપ મરી ગયા અને બીજાને ત્યાં આપણે ઉછેરી મોટા થયા તો એ મા બાપ પણ બંધાઈ જાય, આપણું પક્ષ બંધાઈ જાય. એને લઈને જીવનું બગડતું હોય તો પણ એ આપણે એ વિચાર કરવો પડે. એમ કે શું છે પોતાની સેવા ચાકરી કરતો હોય તેમાં પણ સ્વાભાવિક હેત થઈ જાય છે. માટે જે સમજવું હોય તેને પોતાની ચાકરી કરતો હોય ને તે હરિભક્ત હોય તો પણ તેને વિશે હેત ન રાખવું. જેમ દૂધ અને સાકર હોય તેમાં સર્પે મોઢું નાખ્યું હોય તો તે પણ ઝેર કહેવાય. તેમ જેમાં સેવા ચાકરી નું સ્વાર્થ ભળ્યો હોય ને તે હરિભક્ત હોય તો પણ તેમાં તે પોતાના સ્વાર્થ ને લઈને હેત ન રાખવું. અમથું હેત રાખવું, સ્વાર્થ ને લઈને ના રાખવું. અમથા હરિભક્ત આવ્યા હોય તો આપણે સચીને પાણી ભાવ બોલાવવું, ચલાવવું, સરભરા કરવી એ બધું કરવું, પણ એ સાર્વજનિક હવનું કરતા એમ. પણ આપણે આ આપણા પક્ષકાર છે ને ખાનગી આપણે સાથે પક્ષ રાખીએ એના માટે સાથે આપણે કરીએ એ બંધનકારી છે. એમ છે. શા માટે જે પોતાના જીવને એ થકી બંધન થાય છે અને જેમ ભગવાનનું ચિંતન થાય તેમજ જેમાં પોતાનો સ્વાર્થ હોય તેનું પણ ચિંતન થવા માંડે એ જેને ભગવાનના ભજનમાં વિઘ્ન કહેવાય. જેમ ભરતજીને મૃગલીનું બચ્ચું તે અવિદ્યા માયા રૂપ થયું એવી રીતે જે ભગવાનના ભજનમાં અંતરાય થતા હોય તેનો ભગવાનના ભક્તને અવિદ્યા રૂપ જાણીને અતિશય ત્યાગ કરવો. અને આ પ્રકારની જે વાર્તા તે સંત મંડળ સાંખ્યોગી હરિભક્ત સમસ્ત તેમને નિત્ય પ્રત્યે કહેવી, સાંભળવી. તેની વિગત જેના મંડળમાં જે મોટેરો હોય તેને નિત્ય પ્રત્યે આ વાત કરવી અને બીજાને સાંભળવી. અને જે મોટેરો હોય ને જે દિવસ વાત ન કરે તો તેને તે દિવસ ઉપવાસ કરવો. અને જે શ્રોતા હોય ને તે શ્રદ્ધા કરીને આ ભગવાનની વાત સાંભળવા ન આવે તો તેને પણ ઉપવાસ કરવો. અને આ વચનને અતિશય દ્રઢ કરીને રાખજો. વચનામૃત અમે પ્રમાણે અંત્ય પ્રકરણનું 19મું વચનામૃત. વાહ. સ્વામિનારાયણે સ્વામી વાત કરી છે આ બ્રહ્માંડ નો વૈરાટ અક્ષરધામ નો કનિષ્ઠ મુક્ત હતો. તેને સદ આશ્રય અહીં આવી કારખાનું ચલાવ્યું. પણ મુંજાવાથી મહારાજ ને 50 વર્ષને 8 દિવસ સુધી પ્રાર્થના કરી ત્યારે મહારાજ મૂળ અજ્ઞાન કાઢવા પધાર્યા છે. ત્યારે નથુ પટેલે પૂછ્યું છે મૂળ અજ્ઞાન તે શું? ત્યારે સ્વામી કહે છે પ્રગટ પુરુષોત્તમ નારાયણ મૂળ અક્ષર ના સ્વરૂપનું સમ્યક જ્ઞાન નહીં તે જ મૂળ અજ્ઞાન છે. બધું જ્ઞાન હોય દુનિયા બધા શાસ્ત્ર માટે હોય અને મોટી સભા હોય જીતતા હોય. અને આ લૌકિક વિજ્ઞાન પણ હોય. આ છે ટેલિવિઝન એ બધું જ્ઞાન ઘણું હોય, બધું હોય. પણ પોતે પોતાના આત્માને નથી ઓળખતો કે આત્માના સ્વરૂપનું ભાન નથી, પોતાનું જ ભાન ભૂલ્યો થાય એટલે પછી અજ્ઞાની અજ્ઞાની. અને ભગવાનને તો પછી ક્યાંથી ઓળખે? પોતે ભૂલ્યો છે. પોતાનું ઓળખાય તો ભગવાન ઓળખાય, પણ પોતાને ઓળખ્યા નથી એટલે પછી પોતાને કેવી રીતે ઓળખ્યો છે કે હું સાથે અમીન છું, હું કુળવાન છું, ધનવાન છું એમ ઓળખાય. પણ હું જ્ઞાતિ છું, આત્મા છું, અછેદ અભેદ છું, મને વિકાર કોઈ માયાનો અડે છે. હું આત્મા છું, એના બાળ પણ નથી, ઘર પણ નથી, જુવાની નથી, નાત નથી, જાત નથી, વર્ણ નથી, આશ્રમ નથી, એને પાણી પલાળતું નથી, હર્ષસ્ત્ર કાપતું નથી. આવો જે ગુણ એ છે આત્માનો, એ મારો ગુણ છે. એ ભાન નથી જીવને. બીજું બધું જ્ઞાન છે. હું જ કુળમાં ઉતર્યો છું, હું ધનવાન છું, લક્ષ્મીવાન છું, વિદ્વાન છું ને એ બધું પણ આ લોકનું જ્ઞાન છે. બધું દેહનું જ્ઞાન છે, આ લોકની મોટેપનું બધું જ્ઞાન છે. પણ જે સત્ય જોઈએ છે એ જ્ઞાન નથી. મોટો બાદશાહ હોય કે રાજા હોય કે મોટો વિદ્વાન હોય કે પુરાણી હોય કે શાસ્ત્રી હોય, પણ તે છતાં આ બ્રાહ્મણો મહાન પુરાણો વિધાનતા છે. પણ સદે પોથી વાંચતા વાંચતા એમ કરે શીકડી તાણતો જાય મારે પૂરવા થઈ ગયું.
આ થતી દેહના ભાવ આવો ભાવ તો એ મહારાજ કહે શું કે જો સ્વામી કહે છે પ્રગટ પુરુષોત્તમ નારાયણ મૂળ અક્ષર ને આ સ્વરૂપનું સમ્યક જ્ઞાન નહીં એ જ મૂળ અજ્ઞાન છે. આ મૂળ અજ્ઞાન લ્યો. અને મૂર્તિમાન મનુષ્ય આકારે જે પૃથ્વી પર છે તેમના સ્વરૂપનું સાક્ષાત જ્ઞાન થયું એ જ મૂળ અજ્ઞાનનો નાશ થયો એમ જાણો.